नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। अपनी साथ હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ। અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ, 216 કરોડના કાર્યોનું કરાયું લોકાર્પણ। રાજ્યમાં ઠંડીનો પારો પટકાયો, નલિયામાં 9, રાજકોટનું 14 ડિગ્રી તાપમાન। સબમરીનમાં દરિયામાં 300 ફૂટ નીચે કરાશે દ્વારકા દર્શન, પ્રવાસને વેગ આપવા સરકારનો નિર્ણય। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો, તેમજ સીએમના હસ્તે 216 કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાયા હતા। 14 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો। લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી। એઇડ્સની માહિતી માટેની ડિજિટલ બુકનું વિમોચન કરાયું હતું, જેમાં શહેરમાં સ્વચ્છતા રાખવા અંગે શપથ લેવડાવવામાં આવી હતી। સ્વચ્છતા માસ્ક ટોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપ્યું હતું કે એએમસી દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ સાથે 155 કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ સાથે હું સૌને શુભેચ્છા પાઠવું છું। આ કાર્યક્રમમાં તમામ પદાધિકારીઓ સાથે 3 પૂર્વ મેયર પણ ખાસ હાજર રહ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2023ના શુભારંભ તથા કુલ રૂપિયા 155 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશના સહકોષાધ્યક્ષ તથા એએમસીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશજી કુશવા, શ્રી अमितभाई ठाकर, श्री हर्षदभाई पटेल, श्री जितेन्द्रभाई पटेल, श्री कौशिकभाई जैन, श्रीमती दर्शनाबेन वाघेला, श्री महेशभाई कसवाला, डेप्यूटी मेयर श्री जतीनभाई पटेल, स्टेन्डिंग चेरमेन श्री देवांगभाई दाणी, पक्षना नेता श्री गौरांगभाई प्रजापति, दंडक श्री शीतलबेन डागा, एएमटीएसना चेरमेन श्री धरमसिंहभाई देसाई, स्कूल बोर्डना चेरमेन श्री सुजयभाई मेहता, म्युनिसिपल कोर्पोरेशनना कमिश्नर श्री थेन्नारसनजी, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, विशाल संख्या में उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, आज प्रतिभाबेननी साथे 3 पूर्व मेयर हाजर है। एक असितभाई वोरा, किरीटभाई परमार और कानाजी ठाकोर। अमितभाई तो धारासभ्य थई गया ना, अत्यारे एमनु नाम बोलाई गयुं। आ मारा स्पेशियल कॉर्पोरेशन माटे खूब आनंदनी बात है। सौने मारा नमस्कार। आज 25मी डिसेम्बर अपना श्रद्धेय पूर्व वडाप्रधान श्री अटल बिहारी वाजपेयी जी जन्मतिथि, तेमना जन्मदिवसे आदरणीय वडाप्रधान और विश्व नेता श्री नरेन्द्रभाई मोदी की प्रेरणा थी 2014 थी आखो देश सुशासन दिवस, गुड गवर्नन्स डे तरीके उजवे छे। सुशासन, गुड गवर्नन्स एटले समाजना नानामां नाना सामान्य मानवी, छेवाड़ाना मानवी ने सुविधा, सगवड़ और सुखाकारी आपतु शासन। आज देश में लोगों ने विश्वास बैठो छे कि मोदी की गेरंटी एटले विकास की परिभाषा। वडाप्रधानश्रीए पोताना विजन और सुशासन द्वारा शहरीकरण ने एक नवो ओप आप्यो छे। गत 9 वर्षों में सुशासन परिणामे देश में शहरों विकास में मोटू परिवर्तन आव्यु छे। राज्यना शहरों में इंफ्रास्ट्रक्चर की साथे शहरीजनों ने मनोरंजन, रिक्रिएशन माटेनी व्यवस्था ऊभी थई छे। आपणा शहरों में जन सुखाकारी वधे, शहरों में हेपीनेस इंडेक्स ऊंचा आवे, स्मार्ट, सस्टेनेबल और वर्ल्ड क्लास सिटीज बने तेवी वडाप्रधानश्रीनी नेम छे।
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. જોકે આ સાથે રાજ્યભરમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો પટકાયો છે. અમદાવાદનું 15.5, નલિયા 9, જ્યારે રાજકોટનું 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે, તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ રહી ગયું. પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે, કારણ કે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે. કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ગુજરાત સરકારે અમારે ભારત સરકારની કંપની મઝગાંવ શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકા દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. આ તેવી ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે, જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. આ સબમરીનમાં એર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે, કારણ કે યાત્રીઓને પાણીની નીચે વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. મહત્વનું છે કે બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રના દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને હાલ એવી સંભાવના પણ છે કે આ બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે. એટલે કે હવે કૃષ્ણની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકે છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ આગામી 22 જાન્યુઆરીએ બિરાજવાના છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે અને સૌ કોઈ હિન્દુ સમાજ અહીં જવા માટે આતુર બન્યા છે. ત્યારે સુરક્ષા અને જડબે સલાક બંદોબસ્ત વચ્ચે મુખ્ય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આમંત્રણ આવ્યું છે, જેનાથી તેમના ભાવિકોમાં અને સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી છે. ભગવાન શ્રી રામ તથા શ્રી બજરંગદાસ બાપુની પૂજા તેમજ આરતી કરી ભક્તો ધન્ય બન્યા હતા. હું વાઢિયાર રામબેન આહિર, ગીર સોમનાથ જિલ્લા વેરાવળ તાલુકાના પાલકા ગામથી. અમે અહીં બજરંગદાસ બાપુ આશ્રમે રામધૂન મચાવી છે. રામધૂનમાં અમે ભગવાન રામની પૂજા કરી, બજરંગદાસ બાપુની પૂજન કરી. બજરંગદાસ બાપુના અમારે રામ ભગવાન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તેનું આમંત્રણ છે. એ બાબતનો અમને ખૂબ જ ગૌરવ છે. અમારો સર્વ હિન્દુ ધર્મ ને જે રામ ભગવાનનો મંદિરનો વિકાસ છે એ જ આપણો વિકાસ છે. રામ જન્મનું એમ કે ઘણા વર્ષોથી આવી રીતના કામ આદરતા અને પાછું સ્થગિત થઈ જતું, એ અત્યારે પ્રગતિને પંથે છે. એ બાબતનું અમને ગૌરવ છે. અને અહીંયાથી આમંત્રણ છે એ ગીર સોમનાથ જિલ્લામાં બજરંગદાસ બાપુનું આમંત્રણ છે, એનો અમને હર્ષ ઘણો બધો ખુશી છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ. મારું નામ સાણી કંચનબેન પટેલ છે. હું ભાલકાના રહેવાસી છું અને અમને આમ અયોધ્યાથી 450 વર્ષ પહેલાંનું કામ અધૂરું હતું, તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો 22 જાન્યુઆરીના બધાને જવાનું આમંત્રણ મળ્યું છે. એમાં પહેલું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પહેલું આમંત્રણ ગીર સોમનાથ જિલ્લામાં, એમાંય અમારા ભાલકામાં નિરાલી ખોડિયાર મંદિર, મહામંડલેશ્વર શ્રી બાપુ બજરંગદાસ બાપુને પહેલું આમંત્રણ મળેલ છે. તો અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને અમે ઘણા ઉત્સુક છીએ કે આજે અમે ખોડિયાર મંદિરે સારી રીતે ઉત્સવ કર્યો, ભજન કીર્તન કર્યા અને અમે બાપુએ અમને ઉત્સાહિત કર્યા. તે અમને ઘણો આનંદ છે ભાલકાવાળાઓને, અને પહેલો મોકો અમને ભાલકાને મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં, એટલે અમને ખૂબ ખૂબ અમે આનંદી છીએ. અને અમે બાપુને 18 તારીખે રવાના થાય છે. તે શોભાયાત્રામાં ખૂબ મોટી મેદનીમાં જોડાવા જાહેર જનતાને આભારી છીએ. જાહેર જનતાને નિમંત્રણ છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હું કંચનબેન વાઘેલા ભાલકાથી બોલું છું. આપણે રામ મંદિરનું કામ જે સંપૂર્ણ થયેલું છે, આપણે સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પહેલું આમંત્રણ આપેલું છે નિરાલી ખોડિયારસિંહ બાપુને, અને ત્યાં આપણે 22 જાન્યુઆરીએ જવાનું છે. અમે અહીં રામ મંદિરે રામ ભગવાનની પૂજા કરી, ફૂલહાર કર્યા, બાપુની પૂજા કરી અને પહેલું જે આમંત્રણ મળેલું છે ત્યાં આપણે બધી અમે અહીંયા ધૂન કરી
અને સત્કાર કર્યો અને બાપુની પૂજા કરી, રામની પૂજા કરી અને અમે લોકો બાપુ ત્યાં જવાના છે. તો અમને ખૂબ આનંદ છે અને અમારા વતી બધાને રામ ભગવાન પ્રતિ બહુ જ લાગણી પ્રત્યે છે અને અમે લોકો બાપુ ત્યાં જાય છે તે અમારા માટે ખૂબ ખૂબ એમ કે અભિનંદન જેવું છે. સારું કહેવાય કે પહેલું આમંત્રણ અમને મળેલું એમ સોમનાથ જિલ્લામાં, તો સારું કહેવાય કે અમને ત્યાં આમંત્રણ મળેલું અને બાપુ ત્યાં જવાના છે અને અમારા પ્રત્યે બહુ એના ભાવ છે, ભક્તિ છે બાપુને અમારા ભાલકામાં, તો સારું કહેવાય. ખૂબ ખૂબ હું એનો આભારી છું નરેન્દ્રભાઈ મોદીનો, વિશ્વ હિન્દુ RSSનો, કે હું અહીંથી 18 તારીખે રાતના 10:40 રવાના થાય, 20 તારીખે ત્યાં રવાના થાય. મને ગાડી ચડવા આવશે, મારી વ્યવસ્થા અલગ કરશે. ત્યાં 20 તારીખે હાજરી આપવાની, શોભાયાત્રા મારે જોડાવાનું છે. 21 તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામલ્લેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્રણ આપેલું છે એ બધાએ એક મહામલ્લેશ્વરને મંદિરને પ્રવેશ આપવામાં આવે છે, મહંતોને કોઈને આપવામાં નહીં આવે. ત્યાર પછી 22 પ્રવેશ આપવામાં આવે છે મલ્લેશ્વરને. ત્યાર પછી 23 મહંતો જેટલા ભેગા થાય 10,000 50,000 મહંતોને પ્રવેશ આપવામાં આવશે. અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે. શોભાયાત્રા તારીખ 20ના રોજ પ્રારંભ થશે. એ શોભાયાત્રામાં બધા સાધુને જોડાવાનું છે. અને જે આ જૂનો પ્રશ્ન છે એમાં હું ધન્યવાદ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આપું છું. અને હવેથી મારા એવા આશીર્વાદ છે કે અમારો મથુરાનો જે જૂનો પ્રશ્ન છે, જે અમારે દિલ્હીનો જૂનો પ્રશ્ન છે જામા મસ્જિદનો, ઠાકોર જે કથાવાચક છે અમારા મથુરાના દેવેન્દ્ર, એનું કહેવાનું કે જમા મસ્જિદ જે છે એની સીડીને નીચે અમારા ભગવાન કૃષ્ણની મૂર્તિ નીકળે એ અમારું ફાઇનલ થવું જોઈએ. આ નરેન્દ્રભાઈ મોદીને અમારે એક નિમંત્રણ છે. અને જોકે મને વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથ આ પ્રશ્ન બધા હલ કરશે, મથુરાનો પણ કરશે. અને જે જ્ઞાન વ્યાપી કાશીમાં હાલે છે એ અમે કોર્ટમાં કે જીતી જશું. ત્યાં શિવ મંદિર ભવ્ય થવાનું છે. આ મને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર ઉપર અને કોર્ટના સુપ્રીમ કોર્ટના જજ ઉપર. એમાં બનવાનું છે. ત્યાં પેલો આવ્યો છે અમારા બાપુને મળ્યું છે બજરંગદાસ બાપાને, એથી અમે ખૂબ ખૂબ ખુશ છે કે અમારા દ્વારકાધીશની દયા એટલે અમને પેલો સાસ મળ્યો ને સાધુ સંતને લીધે તો અમારી ધરતી ટકી ગઈ છે. સાધુ સંત ન હોત તો અમારા ધરતીનો પાયો ન રહે. ને રામ તો અમારો નાથ છે, રામ સિવાય અમારો કોનો સાથ છે? રામ મંદિર માટે તો અમે લોહીને પાણી એક કર્યા હિન્દુએ. અમારો રામનું મંદિર બનવાનું છે. અમારી ગસ ગસ છાતી ખુલે છે કે અમને અયોધ્યામાં મોકો મળ્યો, કે અમને રામનો વિચાર આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય થઈ રહ્યું છે. એથી અમારા માટે રૂડો અવસર શું હોય? એથી અમારા માટે ઉમંગ શું હોય? અમારા દ્વારકાધીશની કૃપા છે કે અમને રામ મળ્યા ને અયોધ્યા જવા મળ્યું, અયોધ્યા જવા મળ્યું. ચોટીલામાં સનશાઇન તેમજ આદિત્ય વિદ્યાલય દ્વારા ભવ્ય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અભ્યાસની સાથે સાથે બાળકો રમતગમતમાં પણ આગળ વધે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સનશાઇન શાળાના પ્રાંગણમાં રમતોત્સવ ઉજવાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી નેશનલ ટ્રેનિંગ કમિશનર મનોજકુમાર તિવારીને આમંત્રિત કરવામાં આવ્યા, જેમાં શાળાના ટ્રસ્ટી દરબાર મહાવીરભાઈ ખાચર તેમજ કુલજીતભાઈ ખાચર ઉપસ્થિત રહ્યા. આ રમતોત્સવમાં LKGથી ધોરણ 5ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સ્પોર્ટ ડેની શરૂઆત ચીફ ગેસ્ટની પરેડ દ્વારા આવકારી અને મશાલ સાથે પરેડ કરવામાં આવી. તમામ રમતવીરોમાંથી દરેક રમતમાં 1 થી 3 રેન્ક મેળવનાર રમતવીરોને જયવીર ખાચર, મહાવીર ખાચર, છત્રજીત ખાચર તેમજ કુલજીત ખાચર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતા સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક સામાજિક સંગઠનો અને અગ્રણી સંસ્થાઓના 2500 થી 3000 મુખ્ય કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સમિતિના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવી અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ, ભગવાન શ્રી રામનો ફોટો, આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે સોમવારે જામનગર મહાનગરના 11 પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી. આ ખાસ બેઠકમાં જામનગરમાંથી વિવિધ વિસ્તારોમાં વસતા હયાત કાર સેવકો કે જેને શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં અલગ અલગ સમયે કાર સેવાઓ કરી છે, કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા અને શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બાદ ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. જય શ્રી રામ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22
જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે. જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે, જે વિવિધ એરિયામાંથી 11 કારસેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા. એ કારસેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે. અને જામનગરની અંદર આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે. અમરેલી સ્થિત શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત વિદ્યાસભા શાળા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના અદ્યતન ભવનની મુલાકાત પણ લીધી. રાજ્યના શિક્ષા ક્ષેત્રમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક ઉમદા પ્રકલ્પ છે. ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન અટલ ટ્રેકિંગ લેબ, વર્કશોપ રૂમ, કોમ્પ્યુટર લેબ થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે. આ શાળામાં બહેનો ભાઈઓ માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધી રહેવા અને જમવાની ઉત્તમ સગવડો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. રમતગમત પ્રવૃત્તિઓ અને સ્માર્ટ ક્લાસની મદદથી પણ શિક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમરેલી ખાતે આજે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિદ્યાસભાને આપવામાં આવેલી છે, એને મંજૂરી આપી એના લોકાર્પણ માટેનો કાર્યક્રમ વિદ્યાસભાના વિશાળ કેમ્પસની અંદર વાલીગણ, વિદ્યાર્થીગણ અને શહેરના ગણમાન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. આ એક પ્રકારની અદ્વિતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે એ પ્રકારની આ યોજના છે, જેની અંદર બાળકોનું સિલેક્શન કરીને એ બાળકોને અત્યંત સુવિધાપૂર્ણ અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માટે સરકારી ખર્ચે યોજના કરવામાં આવી છે, જેમાં દાખલ થનાર બાળકને એના વાલીને એક પણ પૈસાનો ખર્ચ કરવાનો થતો નથી અને એ બાળકનો સર્વાંગીણ વિકાસ એક સ્ટેટ ઓફ આર્ટની જેને સ્કૂલ કહી શકાય એવી શાળાની અંદર થાય, એને અદ્યતન સંસાધનોનો લાભ મળે એવી સંસ્થા અમરેલીમાં વિદ્યાસભાને મળવા માટે વિદ્યાસભાને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે અમારા અમરેલી જિલ્લાને આ પ્રકારની સંસ્થાનો લાભ આપવામાં આવ્યો. આજે નવોદય વિદ્યાલય ખાતે પણ એમનો 16મો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ હતો. આ નવોદિત સ્કૂલની વાત મેં અહીંયા આપની સાથે એટલા માટે જોડી કે નવોદિત વિદ્યાલયની અંદર જે પ્રકારના અભ્યાસક્રમો અને વિશિષ્ટ તાલીમ અપાય છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ આ સ્કૂલની અંદર પણ પ્રાપ્ત થશે. એ પ્રકારે આપણા જિલ્લાની અંદર હવે નવોદિત વિદ્યાલયના 2 કેન્દ્રો છે એમ પણ આપણે ગર્વપૂર્વક કહી શકીશું. અને ત્યાં મેં પણ જોયું કે ભંડારિયા જેવા નાનકડા ગામના ખારાની અંદર ઊભી કરેલી આ નવોદિત વિદ્યાલયની અંદર રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને મેં આજે થોડાક વિદ્યાર્થીઓ તો મધ્યપ્રદેશના એ શાળાની અંદર જોયા. આ સ્કૂલને અભિનંદન આપવા માટે એટલા માટે મને મન થાય છે કે અત્યારે રાજ્યભરમાં જે એડમિશનો મળી રહ્યા છે એમાં વિદ્યાસભા ખાતે સૌથી મહત્તમ એડમિશનો આજે આ સંસ્થાને મળી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારની નવી ક્રાંતિનો પવનનો આગેવાની લેવા માટે વિદ્યાસભાને ધન્યવાદ અને આપણા જિલ્લાના સૌ વિદ્યાર્થીઓને ઘણી ઘણી શુભકામનાઓ. આજ રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું ભવ્ય લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા. સાથે સાથે નાણભાઈ કાછડિયા આપણા સાંસદ શ્રી ઉપસ્થિત રહી અને અનેક જે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાંથી આવેલા તમામ મહેમાનો તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય વસંતભાઈ ગજેરા અને તમામ જે કાંઈ નિમંત્રણ દીધેલી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તેમજ પ્રેસ મીડિયામાંથી પધારેલ તમામ સ્ટાફશ્રીઓનું આ તકે સ્વાગત કરી અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ ક્ષણના સાક્ષી બનનાર તમામ વ્યક્તિઓને અમે વિદ્યાસભા સંસ્થા વતી અભિનંદન આપીએ છીએ. અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લા માટે ગર્વની વાત એ છે કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી
તદ્દન નિઃશુલ્ક જેમને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે. એમાં શ્રેષ્ઠ સુવિધાઓ એ હશે કે તમામ વિદ્યાર્થીઓના સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ થશે. તેમને નિવાસ રેસિડેન્શિયલ એક અલગ જ પ્રકારની સુવિધાઓ સાથે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે તેવું આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક અનોખી પહેલ છે અને આ પહેલને વધાવી લઈએ છીએ અને અમે શ્રેષ્ઠ શિક્ષણ આપીશું અને આગામી સમયમાં ખૂબ સારી એવી રીતે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ આપનારી સંસ્થા તરીકે ઉભરી આવીશું તેવો અમે એક વ્યક્ત કરીએ છીએ વિચાર અને આ વિચાર થકી અમે વળગી રહીશું. થેન્ક યુ. જય હિન્દ. રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત શીર્ષ અધિકારીઓ વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતેથી વર્ચ્યુઅલી સામેલ થયા. ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન 2023ની ઉજવણી અંતર્ગત જિલ્લા તાલુકાની કચેરી કાર્યસ્થળને સ્વચ્છ સુંદર બનાવવા માટે પડતર નિકાલની ઝુંબેશ, રેકોર્ડનું વર્ગીકરણ, ફાઇલનું ડિજિટાઇઝેશન અને ડિસ્પોઝલ કચેરીના બિનવપરાશી સામાનને દૂર કરી સ્વચ્છ સુંદર બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી. જે અન્વયે સ્વચ્છતાની ઉમદા કામગીરી કરનાર આવી કચેરીઓને સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા. માંગરોળમાંથી જિલ્લાની એસઓજી પોલીસ ટીમ દ્વારા ડ્રગ્સ રૂપિયા 6,81,800 સાથે એકની ધરપકડ કરવામાં આવી. મળતી માહિતી મુજબ આરોપી નિશાર અહેમદ શેખને 68.18 મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જેની કિંમત રૂપિયા 6,81,800 સાથે એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 6,91,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. ઉપરાંત વધુ એક આરોપી હાલ ફરાર છે. માંગરોળમાં જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના દ્વારા એસઓજી સહિતની ટીમ દ્વારા ફરાર આરોપીને શોધવા હાલ ચક્રો ગતિમાન કર્યા છે. માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે. આ પ્રકારની એક માહિતી હતી. એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે માંગરોળ પોલીસ કરી રહી છે. જામનગર ખાતે યોજાયેલ વર્સેટાઇલ કપ ઓલ ઇન્ડિયા ઓપન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2023 પ્રતિયોગિતામાં ધ્રુવ કુંડારિયાએ કાતા અને કુમતીને સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં કાતા સ્પર્ધામાં સિલ્વર અને કુમતીમાં સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ અંગે વધુ વિગતો ધ્રુવ કુંડારિયાએ આપી. હાલ તો જે જામનગર ખાતે જે થર્ડ વર્સટાઇલ કરાટે નેશનલ ઓપન ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું એમાં છે મોરબીથી 33 જેવા બાળકોએ ભાગ લીધો હતો અને એમાંથી જે ધ્રુવભાઈ છે લગભગ 2015-16થી છે એ કન્ટિન્યુ પ્રેક્ટિસમાં આવતા હોય છે અને ખૂબ જ એનો કરાટેનો શોખ પણ બહુ ઊંડો છે અને લગભગ એકેય ટુર્નામેન્ટ છોડતા નથી. ખેલ મહાકુંભ હોય, સ્કૂલ ગેમ હોય કે પછી એ એસોસિએશન થ્રુ રમાતી ટુર્નામેન્ટ એમાં ખૂબ જ સારી એવી એની પ્રેક્ટિસ હોતી હોય છે કાતા અને કુમિતેની. અને આ તકે જે જામનગર ખાતે ટુર્નામેન્ટ યોજાઈ હતી એમાં કુમિતેમાં પણ ખૂબ જ સારું પરફોર્મન્સ કરીને ગોલ્ડ મેડલ લીધો હતો અને કાતામાંથી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો. અંદાજિત જો ટોટલ ગણીએ તો 400+ વધારે બાળકો છે એ પાર્ટિસિપેટ થયા હતા અને સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ ટુર્નામેન્ટ ચાલુ થઈ અને સાંજે 8:30-9 સુધી ટુર્નામેન્ટ ચાલુ હતી. હું જામનગર ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં ગયો હતો. તેમાં 2 પ્રકારની આવે છે, એક કાતા ને કુમિતે. મને કાતામાં સિલ્વર મેડલ ને કુમિતેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે. તો મેં 2015માં મેં કરાટે ક્લાસીસ જોઈન કર્યા હતા, જે વાલજી સર ડાભીના અંડર મેં ટ્રેનિંગ લીધેલી હતી. તો મેં આની પહેલાં 3 બોમ્બે ટુર્નામેન્ટ યોજાયેલી હતી, તેમાં પણ મેં ભાગ લીધેલો હતો. તેમાં મને 4 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર ને 1 બ્રોન્ઝ મેડલ મળેલો હતો. હું હાલમાં ગ્રીન બેલ્ટમાં છું. બેલ્ટ 10 પ્રકારના આવે છે: વ્હાઇટ, યલો, ઓરેન્જ, ગ્રીન, બ્લુ, પર્પલ, બ્રાઉન 1, બ્રાઉન 2, બ્રાઉન 3 અને બ્લેક બેલ્ટ. ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો. સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં નોંધાયેલ ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને સુરત એલસીબી ઝોન 2ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો. રાયપુર ખાતે સ્થાનિક લોકોને પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી. રાયપુર ખાતે આવેલ અટલ એક્સપ્રેસ વે પર દાણા ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારી ઝોન 2ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે. એ આરોપી 2009 કડોદરાના 2009ના ગુનામાં
મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો. એના ઉપર 10,000નું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી. પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે. એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અને અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. 2009ની આ ઘટના હતી. કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009માં એક પછી એક સળંગ 2 મર્ડરના બનાવ બન્યા હતા. બંને મર્ડર ફાયરિંગથી થયા હતા, જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જેમાં 6 થી 7 લોકો એ વખતે 6 જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા. જેમાંથી આ વ્યક્તિ, જેનું નામ મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામકૃપાલસિંહ કુર્મી પટેલ, આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો, જેની ધરપકડ ઝોન 2 LCB ટીમે કરેલ છે. અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક ઘરોબો હતો એવી માહિતી છે. હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે. આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી, પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાઈ કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો. ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં દરેક તહેવાર દરેક સમાજના લોકો એક સાથે ઉજવતા હોય છે. ઓખામાં તો દરેક તહેવાર અનોખી રીતે ઉજવાય છે. 5 દાયકા પુરાના ચર્ચમાં પ્રેમ પ્રતિક ઈસુના જન્મદિન નાતાલની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રંગબેરંગી રોશનીથી ચર્ચને શણગારી ક્રિસમસ ટ્રી, ઈસુના જન્મદિનની આબેહૂબ ફ્લૂટ બનાવી પ્રેમ સંદેશ અને વિશ્વ શાંતિની પ્રાર્થના કરી એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. માનવ જીવનના ઉત્થાન માટે જ્યારે ઈશ્વર અવતાર લઈ અને ધરતી પર આવે અને માનવી જીવનને સાચું જીવન જીવવા માટેનો સંદેશો આપે, છતાં પણ જ્યારે માનવ એના સત્કાર્યને સમજી ન શકે, એના કર્મયોગને સમજી ન શકે અને એવા મહામાનવને જ્યારે ખિલ્લાઓથી જડી દેવામાં આવે, ત્યારે પણ આ મહામાનવ જે એના સાથે આ દુષ્કૃત્ય કરે છે એવા લોકો માટે પણ એવી જ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, આ લોકોને ખબર નથી કે એ શું કરી રહ્યા છે, માટે એમને માફ કરજે. એવા મહાપુરુષ, એવા અવતાર જીસસ ક્રાઇસ્ટનો આજે જન્મદિવસ છે, જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. ઓખાની અંદર પણ 1976થી રોમન કેથોલિક પંથ દ્વારા એક ચર્ચનું સ્થાપના કરવામાં આવેલી છે અને કમસે કમ 40 થી 45 વર્ષથી પણ આ ચર્ચ છે અહીંયા કાર્યરત છે. તો ઓખાની જે અમારી દરેક જાતના ધર્મ હોય, ઉત્સવ હોય, એને આનંદભેર, ઉત્સાહભેર ઉજવે છે, મનાવે છે. અને આજે પણ જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસ નિમિત્તે અમે બધા જ લોકો ચર્ચની અંદર ઉપસ્થિત થયા છીએ અને ભગવાનને એમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માટે મળ્યા છીએ. ભગવાન ઈસુ છે, એમના જીવનનો સંદેશ છે, એને આપણા જીવનમાં આપણે સાકાર કરી શકીએ અને એમના આશીર્વાદ મેળવી, એમના વિચારોને જીવનમાં સાકારિત કરી આપણું જીવન પણ આપણે ખૂબ સુંદર બનાવી શકીએ. એવા આજરોજ એમની પાસે આશીર્વાદ માંગીએ અને બધા જ લોકોને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વડોદરા સાવલી તાલુકાના ભાદરવા ગામેથી 150 જેટલા માઈ ભક્તો 52 ગજની ધજા સાથે પગપાળા રવાના થયા છે. ગત વર્ષે પણ આ જ રીતે ભાદરવા ગામના અંબાજી મંદિરેથી શોભાયાત્રા કાઢી અને મોટા અંબાજી પગપાળા દર્શને જવાની શરૂઆત કરી હતી. 6 દિવસ સુધીની આ યાત્રા દરમિયાન યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે 35 થી 40 સ્વયંસેવકો પણ તેમની સાથે નીકળ્યા. 31 તારીખે અંબાજી પહોંચી નવા વર્ષના પ્રથમ દિવસે 52 ગજની ધજા અંબાજી મંદિરે ચડાવી મનોરથ પૂર્ણ કરી પોતાને ધન્ય બનાવશે. વધુમાં ગામ આખા તરફથી યાત્રા માટે સહયોગ આપનાર ધર્મપ્રેમી જનતાને વિજયસિંહે બિરદાવી હતી. જય માતાજી. આજરોજ ભાદરવા ગામથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન કર્યું છે અને આ આયોજન મા અંબાજી યુવક મંડળ અને ભાદરવા ગામના દરેક નાગરિકો દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 25/12/2023ના રોજ ભાદરવાથી પગપાળા સંઘ જઈ રહ્યો છે. ગયા વર્ષે જે પગપાળા સંઘના જે સંખ્યા હતી એના કરતાં આ વર્ષે વધારે ઉત્સાહથી અને વધારે છે, ડબલ છે. તો આ વર્ષે લગભગ 150થી પ્લસ ભાવિક ભક્તો પગપાળા સંઘની અંદર જોડાયા છે. એની અંદર યુવાનો, વડીલો અને બહેનો અને બાળકો પણ જોડાયા છે. એની અંદર અમે
દાખલા તરીકે જોઈએ ને તો 80 વર્ષના કાકા પણ એની અંદર જોડાયેલા છે. તો આમાંથી અમને ઉત્સાહ મળે છે અને સાથે સાથે દર વર્ષની જેમ આ રીતે પગપાળા સંઘની અંદર દરેક ભાવિક ભક્તો જોડાય છે. આ સંઘની અંદર ભાદરવા ગામની અંદરથી પણ દરેક દાતાઓનો ખૂબ સહકાર મળે છે. ગામની અંદર દરેક ઘર દીઠ આ સંઘની અંદર સહયોગ મળ્યો છે. એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમે 31 ડિસેમ્બરે ત્યાં 7 દિવસનો જે સંઘ છે એ 7 દિવસ પગપાળા સંઘ ચાલશે અને 31 ડિસેમ્બરે ત્યાં આગળ અમે પહોંચીશું. ત્યારે ત્યાં 1/1/2024ના દિવસે મા અંબાજીના ચોકની અંદર મા અંબાજીએ 52 ગજની ધજા ફરકાવી અને માતાજીના આશીર્વાદ મેળવીશું. ખરેખર આ ભાદરવા ગામ એક સૌભાગ્યશાળી અને પાવન છે. મા મહીસાગરના કિનારે આવેલું છે. તો માતાજીને અને મા અંબાજીને પ્રાર્થના કરીએ કે ભાદરવા ગામના દરેક ભક્તોની મનોકામના પૂરી કરે. સાથે સાથે જે પગપાળા ચાલીને આવેલા ભક્તો એ દરેકની મનોકામના પૂરી કરે, એમને કોઈ કષ્ટ ના પડે આ 7 દિવસની અંદર, એવી માતાજી એમને શક્તિ આપે, સમજણ આપે અને સાચી બુદ્ધિ અને શક્તિ આપે. સાથે સાથે અમે બધાનો આભાર માનીએ છીએ અને આવી જ રીતે દર વર્ષે માતાજીનો આ જે સંઘ છે પગપાળા સંઘ, એની અંદર વધારે ને વધારે ભક્તો જોડાય અને ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરે અને નવા વર્ષની શરૂઆત કરે અને આખું વર્ષ 1/1/2024થી આખું વર્ષ જે નવા વર્ષે તે દિવસે પણ માતાજીના દર્શન કરીને નવું વર્ષ એમનું સારું નીવડે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.